ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. હું પણ મજામાં છું. પાછળ અત્યારે વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. વાગવામાં અત્યારે 10:15 થઈ ગયા છે અને અત્યારે હું જઈ રહી છું નીચે ડૉક્ટર પાસે, બિકોઝ ફૂલ નાઇટ મને પેટમાં જ ખાલી દુખ્યું છે, બાકી બીજું બધું નોર્મલ રહ્યું છે. એટલે હવે જઈને જોઈએ શું થાય છે શું નહીં. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નયા વગર બોર્નવિટા ચાલુ થઈ ગઈ છે. હેલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કહેશો આ મારા એક વીકના આરામને? આવો આરામ તો ઠીક, તને કેવું છે અત્યારે? હવે અત્યારે સારું છે, બટ આવો આરામ ના સારો. જ્યારે કે સારું હોય છે ને કહીએ છે ત્યારે નથી થતો ને પણ ત્યાં કરતીએ નહીં, થતોય નહીં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારા નિકેશનું પણ અત્યારે એવું છે, એ નાયા નથી બિચારા, પણ મારી જોડે આવે છે. અત્યારે સવારમાં વાળ ફસાઈ ગયો તો તે કાઢ્યો મેં અત્યારે, એટલે આઈસ એકદમ રેડ થઈ ગઈ છે, હે ને? શું કહેશો તમે મારા આરામ માટે? બસ હવે એકવાર તું સાજી થઈ જાય પછી આપણે રૂટીન બનાવીએ તારું, હા, એટલે મારી સર્વિસ થવાની છે એવું છે. પછી હા, અત્યારે નથી કેવું કશું. બરાબર. પછી તું ઝઘડીશ, અકળાઈ જઈશ કે હે? જઈશ ને ખરો ઝઘડો થઈ જશે લાંબો, એટલે આપણે અત્યારે બરાબર. ઝઘડવું નથી. અને ગાઈઝ તમે જોઈ લો, બધે રૂમાલ જ લટકાઈ રહ્યા છે. અહીંયા રૂમાલ. તો જઈશું નીચે. ચલો. હેલો મેડમ, કેવું છે? સારું છે. સારું છે. શું કીધું ડૉક્ટરે? ડૉક્ટરે કંઈ નહીં એવું કીધું છે કે અત્યારે તો કંઈ એટલું ટેન્શન જેવું છે નહીં. હજુ 2 દિવસ પછી ફરી રિપોર્ટ કરાવવાનો છે. એ રિપોર્ટમાં કાઉન્ટ ને એવું વધારે આવે ઓકે. તો પછી ડૉક્ટર આવીને ગયા? અત્યારે ત્યાં તો મળી લીધું એટલે વાંધો નહીં. ઓકે. મારા ફોન છોકરીને ફોન ચાલુ છે. અચ્છા, જાણ. ઓકે. રચિતા, હું જાઉં છું. કંઈ હોય તો ફોન કરજે. યસ. ઓકે. એન્ડ વન ગિફ્ટ ફોર યુ. ઇટ્સ કામ. એન એપલ એ ડે કીપ્સ અ ડૉક્ટર અવે. બરાબર છે, મારી પાસે ઓલરેડી મેં ખાઈ લીધું છે. તમે પાછું કેમ નહીં ન ખવાય? તો હું લઈને આવ્યો તારા માટે યાર. ના, એ ગલત વાત છે યાર. એ રહ્યું ને, આમાં મેં ખાઈ લીધું. રચિતાને પૂછી લો. હા તો કંઈ નહીં, આ ઘરે લઈ જજે, ઘરે જઈને ખાજે. એમાં મૂકો ને, અહીંયા ક્યાં? લે, ગાઈઝ હજી પેલું એપલ સામાન લઈને હતી ને બી અડધું આમાં જ છે. હજી આમ જ છે? ખાધું નહીં? ખાધું જ કેમ? ભગવાન માથે રાખીને જરા ખાચું બોલ. પ્રૂફ બતાવ્યો. જો આજે બધું નીકુ આખું ભરીને આવી. આખું એપલ હતું એમાંથી આખો બી નતું એમાં બી બે ચીર બે તો. ચીર તો મેં ખાધી હા. હતી. આમાં આટલું હોય. અરે યાર, તમે લોકો પત્તાના ડોકો મારી. મેં કીધું હું હમણાં ખાઈ લઈશ. અહીંયાથી ઘરે જતા પહેલા ખાઈ લઈશ. ચાનું પહોંચાડો. સારું ચાલ, હું નીકળું. જય શ્રી કૃષ્ણ. નિશુ, હેલો ગાઈસ કરો. હેલો ગાઈસ. નિશુ, મમ્માને છે ને, તું સુપરમેન છે ને? એ સુપરમેન. નિશુ, મમ્માને સુપર પાવર પ્લીઝ. નિશુ, મમ્મા સુપર પાવરની જરૂર છે પ્લીઝ. સુપર પાવર આપો ફટાફટ. જલ્દી ઊભા થાઓ, જલ્દી. મારા જેમ કેમ આવું થઈ ગયું તમને? ઘરડા પણ આવી ગયું છે. સુપર પાવર, સુપર પાવર, સુપર પાવર. मुझे मिल गया है सुपर पावर. ये थैंक यू सुपरमैन. सुपर पावर જોઈએ. નિશુ, મમ્મી સુપર પાવર જોઈએ. જલ્દી આપો. મારો સુપર પાવર આવી ગયો છે. થોડા નિશુ, મમ્મી જવાનું છે પાછું બોટલ ચડાવવા. ના ચડાવ. કેમ દુખે? મમ્માને દુખે છે? તે જોયું છો મમ્માનું બ્લડ બી નીકળ્યું. નિશુ, ઓ હે ને, આજે બધા એવું કહેતા હતા બધા મમ્મીને કોમેન્ટ્સમાં કે નિશુ તો કેટલો સમજદાર બચ્ચો છે. ઓ ડાયપર મેન, અહીંયા નહીં કરવી મમ્મી જોડે વાત. મમ્મી જાય છે તો અહીંયા બેસ. અહીંયા મમ્મી જોડે બેસ. જા. સારું, ચલો બાય, આવજો. સો ગાઈઝ, અત્યારે ઘણું સારું છે ગઈકાલ કરતાં. અને બસ હમણાં જવાનું છે ફરી બોટલ ચડાવવા માટે. સવારે પણ એક બોટલ, એક નાનું ઇન્જેક્શન, અને એના સિવાય બોટલની અંદર પણ ઇન્જેક્શન એડ કર્યું હતું. હવે અત્યારે શું એડ કરશે નો આઈડિયા, કોઈ આઈડિયા જ નથી. બટ બેટર છે એટલું કહી શકું તમને લોકોને. અને ફરી 3-1 દિવસ પછી રિપોર્ટ કરાવવાનો છે, ચેક કરવા માટે કે જે છે આ બધા રિપોર્ટ્સમાં ફેરફાર આવે છે કે નહીં. પછી ડિસિઝન લેવાશે. બાકી જો કે અત્યારે ઘણું સારું છે, મતલબ આમ
હેલ્થથી હું એકદમ કમ્પ્લીટ છું એવું કહી શકું. ચલાય છે, બોલાય છે, ખાલી થોડું પેટમાં ઇન્ફેક્શન છે, લીવર ઉપર સોજન એવું એના લીધે દુખે છે, બટ જોઈએ હવે શું થાય છે. અહીંયા બધા બેસી ગયા છે અને અહીંયા નિશિવની 2 સરપ્રાઈઝ ગિફ્ટ આવી છે. એ ભાઈના બ્લોગમાં તમને જોવા મળશે. હાય માસી. હાય મંટુભાઈ. હાય બલ્લુ. હેલો. હાવ મમ્મી. હાવ ભાભી. હવે કે આખો દિવસ ચાલુ જ છે આપણું, નહીં? તો ગાઈઝ અહીંયા આજે એમ કંઈક ખાસ થશે કે આ વિગો કાઢી નાખશે. યસ એ ગાડી એટલા માટે લાયા કે આ જોઈ એનો બાપો લાવે જી વેગન. યસ. એટલે એને પહેલું શું કહેવું છે? પહેલું શું કહેવું છે તમારું? પહેલું શું કહેવું છે તમે? 2 શબ્દ. ગિફ્ટ લેવા માટે રેડી. તો ચલો ગાઈઝ અમે લોકો બોટલ ચડવા જઈ રહ્યા છે અત્યારે. એમને બધા આવી ગયા છે અને ચમચી બી પાડતા કંઈક પાડતા પાડતા આવ્યા છે. તો ગાઈઝ આ લોકો ચમચી બી પાડતા પાડતા તોય પડે. એટલું વજનદાર છે. અને આ ઉઠી ગયો. આને લાય. અરે તો કેમ આવ્યો? તમે નામ કેમ કીધું મારા છોકરાનું? નામ ગરીબ જ છે. જેવો છે એવો તમારો છે. ગાડીઓ રમી આયા. ફ્રેશ થઈ ગઈ, મજા આવી. ગાડીઓ એ બેટા, એને ફોન વિડીયો કોલ કરો તો વિડીયો કોલ જ ના ઉપાડે. ફોન સાઈડમાં પડ્યો. મોટા માણસોની વાત થાય. એટલે એની ગાડીઓ અમે રમતા હતા. હું એ જ બોલી હતી. હું બ્લોગમાં શું બોલી કે નિશુના કરતાં તેના પપ્પા વધારે એક્સાઇટેડ હોય છે. થઈ ગયું છે. શું કહેવું? અને એની મમ્મી જે ચમચીથી ખાય એ ચમચીથી નિશુ ચમચી છે. મૂકી દે. ચમચીથી ખાવું નહીં. હું ચમચીથી કહું તો એ ચમચી ખાવાની જ છે. પણ એ બી નહીં ખબર કે ચમચી પડી ગઈ અને ચમચી શું લાગે? જો એ કોઈ નહીં લાગે. કેમ પણ આ નિશુ મને કઈ પડી છે મારા હાથમાં આવી ગઈ એમ. ના શું કહે છે? પણ એવું હતું કે ત્યાં પડીને અમે સીધી લાત મારી દીધી. તો ગાઈસ અત્યારે અર્પિત આવી ગયો છે. એવું છે? હા મેં કીધું મોન્ટુભાઈ આવ્યા છે એટલે અર્પિત આવ્યા છે. ઓર્ડરથી છે એક સ્પેશિયલ મળવા આવ્યો. ના ના મને નહીં મળે. બેવું તો ભેગા કરી. બેટા ફોન બેવું છે. બેવું છે. નથી આવતા. અરે બે આવો. અરે બે આવો. સાચી વાત છે. બસ ગાઈઝ અત્યારે બોટલ મારી પતવા આવી છે. મતલબ થોડીક જ હવે બાકી છે. ઉપર જોઈ લો તમે લોકો. એક નાનું ઇન્જેક્શન હતું એ પતી ગયું છે અને આ બોટલ પણ હવે પતવાય છે એટલે થોડીક જ વારમાં જવાનું છે ઉપર. રચિતા ગઈ છે દવાને એવું બધું લખાવવા માટે એટલે કદાચ તો અત્યારે વિગો કાઢી નાખશે બટ થોડી વારમાં જોઈએ કે હવે રાખે છે કે શું છે શું નહીં. વાત કરીને આવે પછી ખબર પડે. ઠીક છે. ફાઇનલી હાશ થાય આ 2 દિવસથી નીકળશે અને એમાં હજુ એમ હાશ તો નહીં. હજુ પાછું કાલે રિપોર્ટ કરાવો. હજી કાલે રિપોર્ટ કરે પછી એમાં ખબર પડશે ડૉક્ટર શું તો છે. મને બ્લડ પ્રેશર મારું હાઈ કરતા રહે છે અને અહીંયા લો થતું જાય છે. કે પાછો રિપોર્ટમાં કંઈ પણ આવશે તો પાછું એડમિટ થવાનું. 2 દિવસથી થવાનું નહીં થાય છે. હવે આજે જોઈએ ફાઇનલ. કાલે અને હમણાં વીગો બી કાઢવાની છે ત્યારે ભાભીનો ફેસ એક્સપ્રેશન જોઈશું આપણે. તમે એ જ કરો. આ તો હું બ્લોગ શૂટ કરી લઈશ. પહેલાં જ એમને આંખો બંધ કરી દીધી છે. તો બ્લેક શું પણ ટેટુ છે. જેટલું નાખવામાં થયું એનાથી તો ઓછું થયું હશે. શું કહેવું? હા ને? ફાઇનલી ઘર ભેગા. યસ ગાઈસ હવે ઘરે જઈ હવે શું કીધું? લાગે જ ખરું કે રિપોર્ટ્સમાં આવશે એવું કંઈ?
કંઈ લાગ એવું આમ રિસ્ક જેવું તો ના નહીં ના એવું નહીં આપણી ખાલી મનની શાંતિ માટે યસ તો ચલો ઘરે જઈને બી બહુ જોરદાર સરપ્રાઈઝ છે આજે. સરપ્રાઈઝ 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 એટલે મેં કીધું કે વિગો નાખી લે તો સરપ્રાઈઝમાં મજા ના આવે એટલે પૂછું Yes. છું કે આરની મન કહી દો તો કહેશે ના કે કોઈ જ ના. કંઈ નહીં તમને બધાને બી કાલના વ્લોગમાં જ ખબર પડશે Yes. આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ મળીએ મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ